ખોટું બોલતા જો કીડીની માં મરી ગઈ જવાન રાજુ તો બધા ન્યા વયા ગયા હાઈ નથી. રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને. તો ચાલો મિત્રો, અત્યારે વાગ્યા છે 5 અને આપણે જવાનું હોય હરિરામ બાપાની જગ્યાએ. તો ત્યાં પ્રોગ્રામ ને બધું છે. તો દેવરાજ ગઢવી ને આવે છે. તો ફટાફટ ચાલો નીકળીએ અને વિડીયો પૂરો જોતા રહેજો. જેને જોયેલું છે એ મને તેમને દેખાડે. મારી પાસે 10 રૂપિયા હોય તો તમને 10 જ આપી શકું. તમે ગમે એટલી અપેક્ષા કરો પણ મારી પાસે મૂડી 10 ની છે હું કરું. એમ જે ગુરુ પાસે જેટલું હોય ને એટલું મળે. એ ગુરુ ગોતવા એ આપણી ફરજ છે, કાંઈ ન લો. અને પરમાત્મા છે બાપા, અમે આમાં અહીં વાતો કરતા ને તો ઘણા માણસો એમ કહેતા કે આને સ્ટેજમાંથી બેહાડી દીધું પછી આ મોટી મોટી કરે. પરમાત્માની ચમત્કારની વાતો કરતા ને તો માણસો ન માનતા. પણ સાહેબ 242 પ્લેનમાં એમાં એક જણો એમને હાજર નીકળ્યો કે નહીં, કલ્પના ન કરી શકીએ કે એક માણસ એમાં જીવતો ન હોય. એમાંથી એક જણો હાજો નરવો હાલી અને વયો આવ્યો હોસ્પિટલ લગી ભૂગી ગયો. આ પરમાત્માની કૃપા છે સાહેબ. એની કૃપા હોય તો માનું તમારો વાળ વાંકો ન થાય. એ પરમાત્મા મને તમને ડાયરેક્ટ કદાચ ન આપી શકે, એના માધ્યમો છે. મા બાપ છે એનું માધ્યમ છે, ગુરુ છે એનું માધ્યમ છે. મેં કીધું ને આ બધા સમાજના સુધારકમાં જેમની ગણની થઈ પહેલી જવાબદારી છે એ માની છે. માં હિંચકો નાખતા નાખતા ખોટા પાઠ ભટવે. પૂજા કરો બાપ બાઘડો આવી છે. બાઘડા નામનું કોઈ પ્રાણી જ નથી. બાએ ઘડ્યો એટલે બાઘડો થયો. અટાણના છોકરા દલીલ કરે કે બાઘડો આવે શું કરે કે બાઘડો તને ખાઈ જાય, બાઘડો મને ખાઈ જાય. કા કે તો બાઘડા જેવો મૂર્ખો કોઈ નહીં. કા કે આવડું ભરેલ ભાણું મૂકીને જો મારા મોઢું નાખે તારા જેવી મૂકીને મને ખાય તો એ બાઘડા બુદ્ધિ નો હોય. માય શરૂઆતથી ખોટું બોલતા જો કીડીની માં મરી ગઈ, પણ ક્યાં આમાં કીડી નથી એની માં નથી. આમ ખોટા પાછું કામ વિખવતા છે. છોકરાને સાના રાખવા જો કીડીની માં મરી ગઈ નથી એને મારે. બોલો, પેલું ઘડતર આ દુનિયામાં પહેલી ગુરુ જગતના ચોકમાં હોય તો માં છે, પછી શિક્ષક છે. શિક્ષણના પાઠ જે છોકરા આજે દરેક દેશમાં મોટે ભાગે આ બે વસ્તુ છે એ ફ્રી હોય છે બાપા. દરેક દેશમાં મોટે ભાગે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બેની જવાબદારી સરકારની રહેલી છે. આપણે મોંઘામાં મોંઘું આપે 50 લાખ બનીને જે ડોક્ટર થયો હોય એ ડોક્ટર પછી થોડો સેવા કરવાનો એની પાસે અપેક્ષા રાખી હતી આપણે કે ભાઈ 50 લાખ દઈને ડોક્ટર થયો છે, 1.5 કરોડની હોસ્પિટલ બનાવે, પછી તો વેપાર જ કરવાનો છે. બીજું કોઈ આ સમાજને વ્યવસ્થિત રીતે જિંદગી જીવવાના પાઠ શીખવાડતું હોય તો શિક્ષક છે. ત્રીજું તો કે સાહિત્યકાર, વક્તા. પછી વ્યાસપીઠનો હોય તો ભલે અને લોક સાહિત્યનો હોય તો ભલે. માં જેમ કડવી દવામાં મીઠી હાકર થોડી ફેરવી, કડવા ઘૂંટડા છે એ પોતે પીએ, મીઠી છે એમ કરીએ ને એના સંતાનને પાઈ દઈએ. એમ કવિઓની કલમથી આ દુનિયાને લોક સાહિત્ય અને વ્યાસપીઠના માધ્યમથી એટલા બધા
દુનિયા જ એને કડવા ઘૂંટડા માંડે છે, પણ એ મીઠા ઘૂંટડા મળ્યા છે કે એ ઘૂંટડાએ એના જીવનની આરોગ્યની બહુ ખેવના કરી છે. પછી કોઈ તો કે સદગુરુ. સમાજની બહુ મોટી વ્યવસ્થા. પછી તો કે સત્તાધીશ, સરકાર. કે જ્યારે જેની જ્યારે જે જરૂર છે એવો માણસ આવે ત્યારે સમાજમાં એની બધી વ્યવસ્થા થાય, બધું થઈ શકે રેડી. એટલે વાત ઈ કરતો હતો કે કોઈ ગુજરી જાય તો કે એ ઉપર જાય અને એને હારા જેટલા કોઈને હારા કરો ને એટલી ગાડી હારી મળે. બહુ જેના કોઈને એકદમ હારા હોય ને એને ડિફેન્ડર મળે. ત્યાંથી જ હમણાં ડિફેન્ડર આવી. ક્યાં હતી નહીં, પાછા ગોરથી આવી અહીં. એ કે પછી જેમ ઓછા પૂન થતા જાય એમ ગાડીઓ ઘટતી જાય. એ કે જેને કાંઈ ન પૂન કર્યા હોય ને એને ત્યાં હાલવાનું નહીં, કે તો એને સાયકલ દઈએ, ભલે પંખા વગરની હોય પણ હાલવાનું નહીં. કાંઈ પૂન નથી કર્યા તો એને સાયકલ દીયો. એમાં એક ભાઈ સ્કોર્પિયો લઈ નીકળ્યો, એક જણો ત્યાં. તો એનો એક ભાઈ જાવા મોટરસાયકલ ઉપાડતો હતો. એ હવે જાવા રાજદૂત બધા ત્યાં વયા ગયા, અહીં નથી. આ છોકરાઓને તો ખબર નહીં હોય કે જાવા નામનું એક મોટરસાયકલ આવતું. એ ગરમ થતું, પછી ગરમ થાય ને તો પછી નીકળ્યા ધુવાડા જ દેખાતા, બીજું કઈ દેખાય જ નહીં. હા, એ ઊંધી કિક કરો એટલે બ્રેક લાગતી એની. અને પેટ્રોલ હોગાડો તો એવું પડતું. માણસ કેવો બાપા, લોઢાને મૂજવ્યો, લોઢાને માણસે મૂજવ્યો. બોલા લોઢાના ઓલામાં પેટ્રોલનું ઇન્જેક્શન મારી અને ચાલુ કરી દે, પછી કેરોસીનનો કાક ચાલુ કરે, પેટ્રોલનું પૂરું. અને જવાને એમ કે હમણાં પેટ્રોલ બેઠશે, આશા જવા હેલા રાખે, દાદા ઓલો પૂગી જાય. કેવો ને જવા મોટરસાયકલ મળ્યું હતું, આમ ઓલો સ્કોર્પિયો લઈને જતો હતો, ઓલો જવા લઈને નીકળ્યો ને તો ઉભો રાખીને કે ભલા માણસ. ઘણી જગ્યાએ મારા ભેગો આવ્યો ગુરુ પૂર્ણિમે, પણ જરા ફેર નો પીડ્યો. મારી હારે થોડા કામ કર્યા હોત તો ભલા માણસ તને મારી હારે આવી ગાડી મળત. જો તું ક્યાં હું ક્યાં. ઓલો બહુ દાંત કાઢવા મીડ્યો. પેલો પેલા તને હવે રાજદૂત જવા મળ્યું છે તોય તું દાંત કાઢો, કે શેના દાંત આવે તને? તો ઓલો કે આપણને ગુરુજી નહોતા આપણને ઉપદેશ દેતા કે આમની નામ કામ કરો તો આમની નામ કામ કરો તો આવી ગાડી મળે. કે આ એ હમણાં પંખા વગરની સાયકલ લઈને નીકળ્યા હતા અહીંથી. ગુરુ ગોતવા તો હમથી વિચારીને ગોતવા, રવિ ઉગતા નહીં રીએ રે ગુરુજી એવા ગોતજો. એવા ગુરુ મહારાજના આંગણામાં આપણે બધા મળ્યા છે. વરસાદી માહોલ છે, આનંદનો અવસર છે. ગુરુ અને શિષ્યની પરંપરામાં આનાથી મોટો ઉત્સવ જ ન હોય, આનાથી મોટો તહેવાર જ ન હોય. મારી ભાષામાં દર વખતે હું મારો આનંદ વ્યક્ત કરું છું. કેવી મજા આવે કે મોરબની થનગાટ કરે મન મોરના ચરણમાં, ગુરુના આંગણામાં, ગુરુના સાનિધ્યમાં. એને આનંદ આવે, એને મજા આવે, એને લહેર આવે. પણ માણસ છે ને બાપા, અત્યારે રૂપિયાનો યુગ છે. ભલે ટકમાં અત્યારે જનગણ મન અધિનાયક નથી, ધનગણ મન અધિનાયક. ગીતના શબ્દો ફરી ગયા છે. પૈસાની વાત આવે ને એટલે આપણે બધાનો મગજ છે ને ઉલરે. કોઈ પણ પૈસાની વાત કરશે એટલે મગજ સતેજ થાય આમ, અને એ એની રીતે એના હિસાબ માનવા મળે. એક જણા કે શેર બજારમાં કે કરોડ રૂપિયા મેળવવા હોય તો શું કરવું પડે? ઓલો કે 2 કરોડ રોકી દે, 15 દી કરોડ. એમાં હું મોટી વાત. આ શેર બજારમાં કોણ વધઘટ કરે એ મને તો ખબર જ નથી. વર્ષો છે એમને જે પરંપરા આવ્યા, જે નિફ્ટી સિફ્ટી આવી ગણાય ને કે શેરમાં પૈસા રોકીએ, ઘરવાળી શેરમાં નહીં હોય કે આપણે ગામડામાં રોકાય. ભેં લઈ લ્યો, ગાય લઈ લ્યો, ખેતી લઈ લ્યો, શેરનું કઈ નક્કી નહીં બાબા. અને બહુ સાચી વાત છે. એ ભમરિયા કુવા બાબા, એ ગામડાનું આંગણું, એ ગામડાનું વાતાવરણ, એ પોહરી 10 મકાન જોયેલા હો. અહીં પાણી આરું હોય, ત્યાંથી પાણી પીને તમે પાછા વાંચો તો પાછી તરે લાગી જાય. આવડા મકાન
વીઘા વીઘાના ફરિયાઓ, ગામડામાં વીઘા વીઘા બબે વીઘાના ફરિયાઓ, એમાં વડલાઓ હોય, પીપળો હોય, લીમડો હોય, પંખીનો ટંકાર હોય, એવું એક વાતાવરણ હોય. અને વિશાળતા એ માણસ હોય ને તેનું મન બહુ મોટું હોય. ગામડામાંથી આ પછી શહેરમાં માણસ જાય પછી આપણે કંઈક સુખ છે તો ભાઈ 4 BHK છે, હે કે 4 BHK ત્યાં 15 માળનો અમારો એપાર્ટમેન્ટ છે, એમાં 8મા માળે મારો 4 BHK ફ્લેટ છે. હવે તું 1.5 વીઘાનો અહીંથી મૂકીને ગયો ત્યાંથી શિયાર રૂમ લીધા, એ તું તારી પ્રગતિ સમજે છે ને? કે આપણે એમ કહીએ કે અમે પ્રગતિ કરી ત્યાં ગામડા ભાંગે તમે આવતા ત્યારે વાત કરતા હતા કે પછી ઉપલેટા હોય, જામજોધપુર હોય, પણ લાલપુર જે હોય એ ગામડાના માણસો નથી. મામા એમ જ થયું છે કે અહીંથી શહેરમાં જવું. આપણે આ વિસ્તાર વાળા બધા રાજકોટ જાય, રાજકોટ વાળા અમદાવાદ જાય, અમદાવાદ વાળા મુંબઈ જાય, પછી મરી જાય. કેટલાક જાઓ 3 સ્ટેપે તો પૂરું થઈ જાય. છેલ્લે મરી જ જવું છે તો મોજથી ન મરીએ, આનંદથી ન મરીએ, લેરથી ન મરીએ, મરવું તો છે. જે ગામડાનો માણસ જે વિશાળ કાર્ય શહેરમાં નાના નાના ઈ 9x9 ઈંટ ઓલી હોય, નાની નાની આપણે ગજિયાના મકાનો, ઓલી તો 3ની ઈંટ હોય. બોલો, આ એક જણો ખાબ 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 એની માની છબી ખોડતો હતો ને એમાં બાજુનો પ્લેટ વાળો આવ્યો. એ કે શું કરો છો? એ કે મારી બાની આ છબી ખોડું છું. એ કે વાહે મારા બાપુજી પડી ગયા. તે જ્યાં 1.5 ફૂટની ખીટી લઈને આવ્યો ને ગામડાથી, વાહ મારા બાપની છબી હતી, હોહરવી નીકળી ત્યાં. નાનકડી છબી ખોડો અને જો આખું મકાન હલબલી જતું હોય. સાહેબ રાજાશાહી વખતના પુલ હજી એની કાંકરીઓ ભરેલી નથી. તમે કલ્પના તો કરો સાહેબ, શું બાંધકામો કર્યા છે. પૂરો ખોરાક મળ્યો છે એ પુલને ભાઈ. એનો ખોરાક કોઈ ખાઈ નથી ગયું. એના ખોરાક ખવાના છે ને ત્યાં આ પરિસ્થિતિ આવી. એટલે મારા વાત પૈસાની, પૈસા આવે એટલે વાત પૂરી થઈ બસ. એક જણ નોટું છાપતો હતો, ડુપ્લિકેટ નોટું બાબા. એમાં રામ જાણે ભૂલ કંઈક થઈ ને તો હાથની નોટ છાપી એની. ભારતના ચલણમાં ₹7 નોટ નંબરે ક્યાં હું જાણો કર્મો ફરી ગયો, 2 ની 5 ની ભેગી થઈ ગઈ, મહેનત માથે પડી ગઈ. એને એમ થયું ગામડામાં જાઉં, ગામડામાં થોડી એવી ખબર છે આપણે ગમે એમ કરીને. એમાં ભાઈ નાનકડું ગામડું ની ગામડામાં આવ્યો, પાન ખાઈ અને હાથની નોટ દીધી. તો 3-4 વખત ટેબલમાં માથા પસેડ્યા દુકાન વાળા. હાથની નોટ એ કે તમે ગામડામાં રહ્યો છો, તમને ખ્યાલ નથી, ભારતમાં નવી નીકળી છે. હગાજી આ લગી પહોંચી નથી, હિન્દુસ્તાનમાં હાથની નોટ છે, નવી નીકળી છે. એમ કે આ નવી નીકળી છે કે આ? એ કે વાંધો નહીં. એ કે એક કામ કરી કે તું મને 14 રૂપિયા દે, હું તને 15 આપી. હે કે તું મને 14 રૂપિયા દે, હું તને 15 આપું. નવી નીકળી તો હું સંગ્રહ કરું એનો. તો પેલો હરખાઈ ગયો. હા હા, આપણે તો એક દેવા આવ્યા હતા, નહીં તો જથ્થાબંધ ગ્રાહક મળ્યું. 14 ના 15 એની ગણી દીધી. 14 લખે કે 15 દિયો. બાબો અંદર રહોડામાં ગયો, ત્યાંથી 15 ની નોટ લઈને આવ્યો. એ કે આ 15 ની કે આ ગામડામાં નીકળી, શહેરમાં નીકળતા વાર લાગે. મારે કે 10 ને બદલે ભૂલથી સપાઈ ગઈ. તને એમ કે ખાલી શહેરમાં જઈશ આ સિસ્ટમ, અમારી પાસે નહીં હોય એમ. આ બધા એકબીજાની વાત જોઈને જ બેઠા છે સાહેબ. આમાં છે જ નહીં કાંઈ. આ તો પછી આપણે એમ કહીએ કે ઈ મને છેતરી ગયો, ઈ તારાથી તૈયાર નીકળ્યો ને, કે છેતરો તો તારે હતો એને. કવાજી નીકળ્યો ને મોર થઈ ગયો એમ. પૈસા છે એ રૂપિયાની વાત આવે એટલે વાત માને પૂરું થઈ ગયું. લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન બેઠેલા. એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને એટલું કીધું કે પ્રભુ અત્યારે મારો જે સમય છે, મારું જે હાલે છે એટલું તમારું ન હાલે. કે મારું હાલે એટલું તમારું ના હાલે. વિષ્ણુ ભગવાન કીધું દેવી એવું ન હોય ભાઈ. બધા કે રૂપિયા હાટું થોડા જીવતા, કે આખું જગત રૂપિયા હાટું જીવે છે. કે આખું જગત રૂપિયા હાટું જીવે છે. અરે હોય કઈક આખું જગત, કે આ આખું જગત રૂપિયા હાટું જીવે છે. એ કે ચાલો પરીક્ષા કરીએ.
અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી આવ્યા ભાઈઓ પરીક્ષા કરવા હાટું થઈને. એમાં નનામી જાતિ હતી 1000 ડાઘુઓ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ નીકળેલા. એક જગ્યાએ આમ નનામી જાતિ હતી ને, આમ રામ બોલો ભાઈ રામ, એ નનામી નામ જાઉં ને આમ બાજુ એક જણ મોટરસાઇકલ શીખતો. એ ઓછી તો લાલ લોકડું નનામી જોઈ ગયો, મેં બ્રેક મારવાનું બધું લીવર દેવાઈ ગયું. તે કાં થયા હતા એને જ ઉલાર્યા. નનામી પીડી હેઠી હો. તો ઓલા ફારિયા ધાબરા લઈને મારવા હાટુથી નામ નામ ઉભા થયા. તો મોટરસાઇકલ ઊભું કરીને કે પેલો વાંચી છે પડ્યો, એ કઈ બોલતો નથી, તમે શું ઉપડી નીકળ્યા? હવે તો બહુ બોલ્યો પ્રોગ્રામોમાં, ડાયરામાં, હવે હું બોલે. હવે નનામી જાય 1000 માણસ અને લક્ષ્મીજી કીધું કે જો મારો પ્રતાપ. અને ભાઈ 100 રૂપિયાની નોટનો વરસાદ વરસાયો બાપાઓ. 1000 માંથી 250 નીકળી ગયા. આમ રૂપિયા ઉડતા જાય વાહ ઓલા લેવા હાટું જોડતા જાય. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન કે જો ડાયરો ઉપડ્યો હે કે જો જાય ફારિયા ખંભે. વિષ્ણુ ભગવાન કે દેવી ઈ તો ખાલી આવવા ખાતર આવ્યા હોય, એ આ નાતી નેડા ન હોય અને આને ને એને કઈ સંબંધ ન હોય. ઈ તો નીકળે હો વારા. રૂકો જરા, હમણાં આવે ને કેવું વિડીયો જોઈ એટલે રૂકો જરા. લક્ષ્મીજી કે રોકાવ. લક્ષ્મીજી બીજી 500 લૂડાડી. હા બીજો 250 નીકળી ગયા. ઈ 250 જણા 500 રૂપિયા લેવા નીકળ્યા. લક્ષ્મીજી કીધું જો જાય હે કે જો જાય આ બીજા કે ઈ બહુ ભગાવાલા ન હોય, એને આવવું પીડ્યું હોય, હરમે ધર્મે નહીં જાય તો ભૂંડા લાગીએ, એને કઈ હોય નહીં, કાંઈ વાંધો નહીં, જરીક વાંચજો. લક્ષ્મીજી 1000 લૂડાડ્યો તો બીજા 250 દીધી. 750 ભાગી ગયા, 250 જ રહ્યા. પછી વિષ્ણુ ભગવાન કીધું દેવી હવે આ બધા ભગવાન વાલા ને એનો પરિવાર છે, એનું કુટુંબ, કાંઈ વાંધો નથી, જરીક જોવો ને તે આપણે ક્યાં ઉતાવળ છે. લક્ષ્મીજી 2000 ની ઉડાડી. તેથી હાલતી આ 98 હાલતી 2000 ની ઉડાડી. બીજા 250 વયા ગયા, ખાલી શેર કાંધિયા ને દોણી વાળો. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી કેમ પ્રભુ જોઈ મારી શક્તિ ભયા ગયા ને બધાએ કે દેવી આ 4 કાંધિયા છે ને ઈ નો હલે. રૂકો. સોનાનો વરસાદ વરસ્યો બાપા લક્ષ્મીજીએ. કાંધિયા ઉપડી ગયા ઠાઠડી હેઠી મેલીને. તો દોણી વાળો રામ બોલો રામ થી આમ આમ કોનું વરગે એકલો દોણી વાળો દોણી પકડી લો પેલો ખડખડા લક્ષ્મીજી દાંત કાઢ્યા. પ્રભુએ કીધું દેવી આ એનું લોહી છે. હા કે એનું લોહી છે, કાંઈ વાંધો નહીં. હજી અમારી પાસે એક વિદ્યા પડી અને હીરાનો વરસાદ વરસાયો. તેમણે દોણીનો દેતવા ઠેરવીને હીરાની દોણી ભરી લીધી. પછી વિષ્ણુ ભગવાન જે બોલ્યા બાબા દેવી તો બધાને અહીંથી ઉઠાડી ગઈ, બધાને ભગાડી ગઈ. આ હોતો ને એને જો તું અહીંથી ઉઠાડીને તો હું તને સાચી કહું. એટલે હોતો એને જો તું અહીંથી હલાવી દે તો તને હું સાચી કહું. ત્યારે લક્ષ્મીજી હાર સ્વીકારીને એટલું કીધું કે એને હું ન હલાવી મૂકું. હું કામ કે એમાં તમે નથી ને, એમાં તમે નથી પ્રભુ, આ માયાવતી તમારી છે. આ બધું જે વાતાવરણ છે એ તમારા થકી હાલે છે. હું મારા જેવો તો નિમિત્ત બને છે. એમાં આખી આ બ્રહ્માંડની જે રચના છે એની જે માયા છે એનું સંચાલન કરવા વાળું કોઈ પરમ તત્વ છે. એ તત્વના રસ્તા લગી મને તમને કોઈ પહોંચાડતું હોય તો ગુરુ પહોંચાડે છે. આપણે વેમ હોય એક જગ્યાએ હમણાં ભિખારી માંગવા આવ્યો ને કે કંઈક ટાઢો ટુકડો કંઈક ખાવાનું હોય તો દિયો. ગરદની 100 રૂપિયા નોટ દીધી. સાથે એની ઘરવાળી કે આટલું બધું ખાવાનું પડ્યું ને રૂપિયા દેવાય. તો ઓલો કે ઈ બિચારો કોક હારું કોક દી ખાય ને એમ, એને ન હારું ખાવાની ઈચ્છા થાય.
એક ડોક્ટરની ઇમરજન્સી ફોન આવ્યો હતો કે ઘરવાળી કે ક્યાં જવું તો દર્દી માંદો પડે જવું પડ્યું એને ઘરવાળી કે કોકને તેની રીતે મરવા દો. તમે જાઓ ને તો સમાચાર આવતા નથી પાછા કોઈ. એક નનામી નીકળેલી ને તો કમ્પાઉન્ડર આમ આડો હાથ દઈ દીધો. ડોક્ટર કે આડો હાથ ક્યાં દો? એ કે મને એમ લાગે કે આપણી દવા લેવા આવ્યો હતો. એક ડોક્ટરની ઘરવાળી બજારમાં નીકળે તો ગાયોને નેમ નાખવાનું તો ખૂટિયાને જ નાખે. તો કીધું તમે નંદી પ્રેમી છો? એ કે એવું કઈ નથી કે તો એ કે મારા ઘરવાળો ઓર્થોપેડિક ડોક્ટર છે, હાડકાનો ડોક્ટર છે, ભાંગવાનું કામ આ કરે, અમારી રોજી રોટી છે આ ન હોય તમારે ક્યાં જવું? હા, એકાબીજાના પૂરક છે આ બધા. આ જજ સાહેબે ચોરને એમ કીધેલું કઈક મહેનત કરો તો ચોર ઉભો કે હા મહેનત વગરની 20 ફૂટની ઠેકાતી હોય છે. મહેનત કરો, કોક દી અમારે ફેરા આવો તો ખબર પડે. જજ ને કે લે જજ સાહેબ કે આ દુનિયાને કઈક કાયમ આવો કે ઈ રેવા દો સાહેબ, કાયમ આવો એવી વાતો કરો માં. કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરી જાય લોક કીધું પડ્યું. અમે કાયમ આવીએ કે તમે શું કાયમ આવો કે અમે છે એટલે તમે છો. અમારા હિસાબે આખો ઉદ્યોગ હાલે. અમે ન હોત તો ગ્રીલની જરૂર ન પડો, તમે ન હોત તો તાળાની જરૂર ન પડો, તમે ન હોત તો સિક્યુરિટીની જરૂર ન પડો, અમે ન હોત તો પોલીસની જરૂર ન પડો, તમે ન હોત તો વકીલની જરૂર ન પડો, તમે ન હોત તો જજ. આખું અર્થતંત્ર અમારી માટે છે સાહેબ. તમારે અમારા સન્માન કરવા જોઈએ. આમ એક રીતે સાચો છે બાબા. ખરેખર ઈ ન હોય તો ક્યાં આની જરૂરત છે કોઈની? એના એકને હિસાબે આખો ઉદ્યોગ હાલે છે આપણો. બોલો, આમાં બધા એકબીજાના પૂરક છે સાહેબ, એવું નથી કાંઈ. હા, ક્યારે કોણ કેને ઉપયોગી થાય, ક્યારે કોની જરૂર પડે એ કઈ ખબર જ નથી. તો માનવ જ એક એવો છે કે એને એ ખબર જ નથી અને સતત ને સતત નેગેટિવિટી એટલી બધી ઉર્જા નકારાત્મક ભરાઈ જાય છે, પછી સકારાત્મક ઉર્જા આવતી નથી બાબા. જો આ બધામાં ઉર્જા છે. આ લેમ્પ હું દરેક પ્રોગ્રામ એમ કહું છું કે સબસ્ટેશન એક હોય, સબસ્ટેશન વીજળી નીકળે છે, એમાં કોઈ 0 નો લેમ્પ હોય, કોઈ 25 નો હોય, કોઈ 50 નો, કોઈ 100 નો, કોઈ મરકુરી, કોઈ જળાહળા થાય એવા લેમ્પ છે ને બધા. વીજળી તો વાંચી ખરખી નીકળે છે અને ગ્રહણ કરવાની શક્તિ જેટલી છે ને એ પ્રમાણે પ્રકાશ મળે છે. આપણે બધાય બેઠા છે, બધામાં ઉર્જા છે, એનાથી વિશેષ ઉર્જા આ જગતના ચોકમાં અખિલ બ્રહ્માંડના માલિકે સંતો અને આવા પાત્રોમાં દીધી છે કે એની ઉર્જાનો જળહળાટ મને તમને મારા ને તમારા જીવનના અંધારામાં પ્રકાશ રૂપી ક્યાંક કાયમ આવે છે. એના જીવનનો જે જળહળાટ છે, એની જે ઉર્જા છે, એ ઉર્જા મને ને તમને ક્યાંક કાયમ આવે છે. અને માણસ જેટલી ઉર્જા આ જગતના ચોકમાં કોઈની ન હોય. હોય જ નહીં. હાથી એક જણો લઈને આવ્યો આવે અને હાથીને અંકુશ, હાથીને વશ કરવા માટે અંકુશ હોય, ઘોડાને લગામ હોય, બળદને નાથ હોય. આ બધાના કંઈક ને કંઈક માણસે આ મનને વશ કરવાનું આ જગતના ચોકમાં ભૂલી ગયો અખિલ બ્રહ્માંડનો માલિક. એ મનને વશ કરવા માટે મને તમને સદગુરુ છે એક મંત્ર આપે છે. એ મનને વશ કરવા માટે સદગુરુ મને તમને કોક એવી ચીજ આપે છે કે તું તારા મનને જોતો જા, રેતા એક દિવસ તારા કાબુમાં આવી જાય. ચોર હોય ને એને 5 પોલીસ લઈને આવતા હોય તો ચોર 5 પોલીસને તાબે હોય. પણ મુખ્યમંત્રી આવે એના ભેરા 5 પોલીસ હોય તો 5 પોલીસ મુખ્યમંત્રીને તાબે હોય. 5 પોલીસ ગૃહમંત્રી હોય એના ભેરા હોય તો એને તાબે હોય. એમ મને તમને સદગુરુ રૂપી કોક એવી ચાવી, કોક સદગુરુ મને તમને મંત્ર રૂપી દઈ દઈએ કે મન રૂપી મને તમને જે દુખી કરે છે ને એ આપણે તાબે થઈ જાય. એટલે અંકુશ આમ હાથીની અને આમ અંકુશ છે એને જોયું અને હાથી અંકુશથી કાબુમાં આવી ગયો અને હાથીની અંકુશમાં કાબે આવીને જોયો એમાં જમના દૂધ નીકળેલા અને જમના દૂધે આમ જોયું એટલે જમના દૂધ હાથી પાસે આવીને એટલું કીધું તારો આભાર શક્તિ છે, તારામાં આટલી બધી શક્તિ છે
અને તું આ માણસ તને અંકુશ મારે તું કાબે આવી જાય. આવા માણસોના કેટલા બધા જીવ લઈને વયા જાય છીએ. ત્યારે હાથીએ જમના દૂતને એટલું કીધું, તું મરેલાના જીવ લઈને જા, તને જીવ તો કોઈ ભેટ્યો નથી. માણસ કેવી માયા છે ને તને ખબર નથી. તું તો જીવ લઈને જાસ, એકાદા જીવતા લઈ જાય એકાદા તો તને ખબર પડે. મચ્છરનું રૂપ લઈને ગયેલો જમનો દૂત હાથીના કાનમાં, અને મચ્છરના રૂપે હાથીના કાનમાં જમના દૂતે વાત કરી, હાથીએ વાત કરી, અને જમના દૂતને એમ થયું વાત તો સાચી છે, હું તો જીવ લઈને જ જાઉં છું. હાલો એક આખો માણસ ઉપાડો. વકીલ એની ઓફિસમાં બેઠેલો હોય, પછી કાગરિયા હમા નમા કઈ કરતો હોય છે તો વકીલને ઉપાડ્યો એમને, ખુરશી ટેબલ હોતો એમને. કાગરિયા ભેરાન, કાગરિયા વકીલને દબી દીધા ને વકીલને ખબર પડી કે કોકોને ઉપાડી જાય. વકીલને એમ થયું કે હવે જે થાય હવે જ્યાં લઈ જાય ન્યાની વાત ન્યા. અને લઈ ગયા જમના દૂધમાં આખો જીવતો જમના દૂધમાં લઈ ગયા. એટલે વકીલે ઉતારે ફેરો કીધું કે મને તમે કોણ લઈ આવ્યા છો? કે જમના દૂધ. કે તમને કોની કીધું? કે જમરાજાએ. જમરાજાએ કીધું તું કા મારું કીધું તું કા? કાંઈ વાંધો નહીં, ખાલી હું તમને એક ચીઠી લખી દઉં, મારે બીજું કઈ જોતું નથી. આ ચીઠી તમારા જમરાજાને દેજો. હે કે ચીઠી જમરાજાને દેજો. એટલે વકીલે ચીઠી લખી દીધી, અને ચીઠી લખીને જમરાજાના હાથમાં દીધી. એટલે જમરાજાએ વાંચવાની શરૂઆત કરી તો વકીલે લખ્યું હતું કે તમને જમરાજાની ખુરશી ઉપરથી ડિસમિસ કરવામાં આવે છે. હે કે તમે જમની ખુરશીમાંથી ડિસમિસ કરવામાં આવે છે. આ બધી લેખા પછી નીચે વિષ્ણુ ભગવાનની સહી, પ્રભુ વિષ્ણુ એવું લખીને દઈ દીધું. જમરાજાએ પહેલી વખત ચીઠી જોયો કે એટલી ઉંમરમાં કોઈ દી નહીં વિષ્ણુની ચીઠી છે ને ડિસમિસ તો ક્યાં જવું મારે. એટલે જમરાજા વિષ્ણુ ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાનને જઈને ચીઠી દીધી, પ્રભુ મારો વાંક ગુનો હું તમે મને ડિસમિસ કરો. એટલે વિષ્ણુએ જોયું કે ભાઈ આ ચીઠી મેં તો લખી નથી. આપણે ને આવી કે ચીઠી લખવાની પ્રથા જ નથી. કે તો આ ચીઠી આવી ક્યાંથી? વરી જમના દૂતને બોલાવ્યો કે ચીઠી ક્યાંથી આવી? કે હું એક જણા લઈ આવ્યો, વકીલને એની લખી દીધી. અને વકીલને ઉપાડ્યો. વકીલને વિષ્ણુ ભગવાનને જમરાજા ઉભા હતા, ન્યાયાધીન ઉપાડી ન્યાયાધીન કીધું તમે ચીઠી લખી કે હા અમારા કાયદાની તમને ખબર છે? કે અમને તમારા કાયદાની ખબર નથી, હું તો અમારા કાયદામાંથી આવું. વકીલ મારો ધંધો છે, મને એમ થયું જાતા જતા છેલ્લી ચીઠી લખતો જાઉં. વિષ્ણુ ભગવાને કીધું કે તમે અહીંયા આવીને ગુનો કર્યો છે, તમે અહીંયા અપરાધ કર્યો છે અને મૃત્યુદંડની સજા દો. એકાને મૃત્યુદંડની સજા દો. એટલે તે મૃત્યુદંડની સજા. વકીલ કે કાંઈ વાંધો નહીં. વકીલ કે મારે મૃત્યુવારે લેવા દેવા નથી, પણ મને તમે વેદ કે એ વાંચવા દેહો કઈ? હવે આવ્યો છું તો વાંચું. હે કે વેદ કે કાંઈ વાંધો નહીં. તો એ વેદ વાંચતા વાંચતા એમાં એક જગ્યાએ એવું લખેલું હતું બાપા કે હરિની સન્મુખ જે પૂગી જાય એની એકઈ સજા મળતી નથી. હરિની સન્મુખ જે પૂગી જાય અને સ્વર્ગના દરવાજા ખુલ્લા હોય છે, હરિના દર્શન જેને થઈ જાય. એ વાંચ્યા પછી વકીલે કીધું કે પ્રભુ એક અરજ છે મારી, હું એ કે આ લીટીને કા કાઢ નાખો ને કા મને મૂકી દો. હું તમારી સન્મુખ આવ્યો છું, મેં તમારા દર્શન કર્યા છે. આ લીટી તમારી લખેલી છે, હરિની સન્મુખ આવે, હરિના દર્શન કરે, એને મૃત્યુ ન હોય. વિષ્ણુ ભગવાન કીધું કે આને લઈ કોણ આવ્યો? આને મૂકી આવો કે આ માણસ મને પાગલ કરી દે. દૂધ પાછો મૂકી ગયો. એ પાછો મૂકવા આવ્યો ને હાથી જોતો હતો. દૂધ ભાગવો ભાગવો છે, હાથીએ પકડ્યો. કા જીવ તો લઈ ગયો તો કેવી મજા આવી. માણસ જમરાજાના આંગણામાં જઈને એને ઘુમરે નખવી દે, ન્યા આંગણામાં જઈને એને ઘુમરે નખવી દે. માણસથી ભયંકર કોઈ પ્રાણી જ નથી આમાં. જમનું દૂધ નીકળેલું ને એમાં એક જણાને કીધું ભાઈ તારો વારો છે. હે કે તારો વારો છે? ઓહો હોય કદી મારે બહુ નાની ઉંમર કે અમારે બાપા જો ચીઠી નાખા ચાકર છે, આ 5000 લિસ્ટ લઈને નીકળ્યો હું. એમાં પેલું જ નામ તારું છે, દેવરાજ ગઢવી. ઓહો હજી તો ઘણું બાકી રહી ગયું. એટલે નક્કી થયું કે જવાનું છે, કે એક કામ કરો ને આપણે જવું છે તો ગુડલી ચા પીએ. એ શેકો
અમારું બધું જો હવે જવું જ છે તે ઘૂંટડી ઘૂંટડી ચા પીએ તો જમના દૂધ એમ પીકો ચામાં શું જાય પી લઈએ અને ભાઈ ચા બનાવી મામા એ ખોબો એક ઘેરના ટીકડા નાખી દીધા એમાં ચામાં એક અડાડીમાં એક ખોબો ઘેરના ટુકડાઓ અને જમના દૂધે પીધું પીધા ફેરું બઠવું નિયમ ખીજી ગયું ફેર થઈ ગયું હુઈ ગયું ઘોડવા મીડું નો નાખોડા બોલવા મીડ્યા હુઈ ગયું ને તાની ખિસ્સામાં તો કાગરી હતું કાઢ્યું કાગરી કાઢીને પેલું નામ જે હતું ને ચેકી નાખ્યું પોતાનું અને છેલ્લે લખ્યું 5000 માં વારો આવે છે તો ઘણું કાતી લઈ ગઈ એ 1.5 કલાકે જમનું દૂધ ઉઠ્યું એ તો જમનું દૂધ હતું એટલે ઉઠી ગયું આપણે તો ઉઠીએ નહીં 1.5 કલાકે ઉઠ્યું ને મારો મળીને આવી મજા મારા જીવનમાં કોઈથી નથી આવી ભાઈબંધ હું પાયું કે આવો આનંદ મારા જીવનમાં કોઈથી નથી આવ્યો આવી લેરખી મારા જીવનમાં કોઈથી નથી આવી મને મોજના તોરા છૂટે છે ભાઈ 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 મારે તને કંઈક દેવું છે મને એવો આનંદ આવે છે એવી મજા આવે છે કે તું વાત મેલી દેવો મારે તને કંઈક દેવું જોઈએ પણ મારી પાસે કાંઈ છે નહીં અમારી ત્યાં ખિસ્સાની વ્યવસ્થા નથી તમે જે ખિસ્સા ભરો ને એની વ્યવસ્થા જ નથી એટલે અહીં જેટલા ભરશો એ તમારે જ પાછા ભોગવવા પડશે પણ મારે તને કંઈક દેવું છે મેં આવો કોઈ દિવસ ચા નથી પીધો મારી પાસે એક સત્તા છે મારો ભાઈબંધ છે મેં તારો ચા પીધો છું મારી પાસે એક સત્તા છે કે મારે તને દેવું છે ટોલો કે શું સત્તા છે એ કે જો હું પહેલેથી ચાલુ કરવાનો હતો ને એ હવે હું છેલ્લેથી કરી લે શેખ લે લઈશ નહીં બધાને બનાવી શકશો સાહેબ એને ન બનાવી શકો આ જગતના ચોકમાં એટલે કવિ કાગ બાપુ એમ કે હાથ દીધા તન શું કરત